લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ફરી એકવાર માનવતાને ઝંઝોળી નાખે તેવી ઘટના સામે આવી છે। ગોરવા વિસ્તાર પાસે નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી। મળતી માહિતી અનુસાર પંચવટી સર્કલથી લક્ષ્મીપુરા તરફ જતા માર્ગ ઉપર આવેલા નર્મદેશ્વર કોઓપરેટિવ સોસાયટી નજીક દિવાલ પાસેથી એક નવજાત બાળકી પડી હોવાની માહિતી સામે આવી હતી। આ માર્ગ ઉપરથી પ્રસાર થતા એક લારી ચાલકની નજર બાળકી ઉપર પડતા તેણે તરત જ દુકાનદારોને અને સોસાયટીના રહેવાસીઓને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ 112 કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવ્યો હતો, જેના પગલે ગોરવા પોલીસ તથા 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બાળકી તાજી જન્મેલી હતી અને તેની નાળ પણ કાપવામાં આવી ન હતી, જેના પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રસૂતિ શક્યતા કોઈ ઘર પર જ થઈ હોઈ શકે। બાળકીની ડાબી આંખ પાસે લોહીના નિશાન પણ જોવા મળ્યા હતા, જે કદાચ તેને અહીં ફેંકતી વખતે લાગેલી ઈજાના કારણે થયા હોવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે। પોલીસ દ્વારા તરત જ નવજાતને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી। ત્યારબાદ બાળકીના મૃતદેહને પીએમ માટે ગોત્રી મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો। આ બનાવ અંગે એસીપી આરડી કવાએ જણાવ્યું હતું કે બાળકીને તરછોડી દેવાનો આ ગંભીર મામલો છે અને તેના અસલી માતા પિતાની ઓળખ માટે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે। ઉપરાંત આરોપીઓ સુધી પહોંચવા માટે આસપાસના સીસીટીવી કેમેરા તથા નજીકના હોસ્પિટલોના રેકોર્ડની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને જવાબદારોને શોધવા માટે વધુ તપાસ શરૂ કરી છે। આ 4 રસ્તાની જો કે જોઈએ તો 4 રસ્તાના લાઈન છે, બરાબર, આમ જે નામ જઈ શકે। હવે यहाँ કોઈ કેમેરા તો છે નહીં કે કોઈ ખબર પડે, પરંતુ સામાજિક કાર્યકર્તા જોઈએ, પરંતુ એક ભાઈએ જોયું અને કે જોયું કે વારના બચ્ચું પછી નથી મળ્યું, પણ એવું બી નથી લાગે છે। તો અહીંયા 6 દિવસનું બચ્ચું છે, જે બચ્ચા નાના બાળકી છે, જે બાળક ઘરમાં મારીને ખરેખર હું મારીને પછી એને નાખી દેવામાં આવી છે। કેટલું યોગ્ય કહેવાય છે આ નવજાત શિશુને આ રીતના કૃત્ય કર્યું છે એવા વ્યક્તિ પર શું કાર્યવાહી થઈ? કાર્યવાહી થઈ જોઈએ। સરકાર અમે કહીએ છીએ કે કેમેરા લગાવો તો લોકો ખબર પડે, બસ 4 જગ્યા પર લગાવી દા કોઈ મતલબ નથી। આવી જગ્યા પર લગાવેલા હોય રેસિડેન્સી એરિયામાં જ્યાં એક્સિડન્ટનો ભય બી રહેલો છે, અહીંયા જોશો વિસ્કોટ શું બસ સ્ટોપ બી છે, તો આવી વસ્તુ કઈથી ખબર પડે શું થશે? કઈ સોસાયટી છે ને કઈ સોસાયટીની બહાર આ કૃત્ય કરવામાં તમે જોશો કે 900 સોસાયટી કઈ એની સામે એક્ઝેક્ટ બસ સ્ટોપ છે, જ્યાં બસ સ્ટોપ થઈ રહ્યું છે અને એક્ઝેક્ટ સામે ડોગર બી છે અને એની સામે જ આવું કૃત્ય થઈ રહ્યું છે। શું નામ છે આપણું? મારું નામ જિગ્નેશ છે। તો આ જે ઘટના બની ત્યારબાદ પોલીસને કોને જાણ કરી હતી? બસ અહીંયા એક સર્વન્ટ છે જે માણસ નજીક પડે છે તેને ફોન કરીને બોલાયા, 112 બી 108 બી આવી ગઈ, પરંતુ એ લોકો મું તક છે એટલે લઈ નહીં શકે, આપણે બી સમજે છે જીવત તો કરી જાય। ગોરવા પોલીસને જાણ કરવામાં આવી હતી? હા, એ આવી જાય છે। પંચવટી સર્કલથી ઇન્ટિરિયર સોસાયટીમાંથી પસાર થતો રોડ છે જે લક્ષ્મીપુરા જાય છે, ત્યાં ઘનશ્યામ પાર્ક અને નર્મદેશ્વર કોઓપરેટિવ સોસાયટીના રોડ ઉપર એક ઘરની દિવાલ પાસે નાનું તાજું જન્મેલું સ્ત્રી બાળક એક લારીવાળાએ જોયેલું હતું। આ લારીવાળાએ બાજુમાં નાનો એવો ગલ્લો છે, તો એમના ત્યાં રિસ્પોન્ડ કરતા કર્મચારીને એમને જાણ કરી અને એ બંનેએ થઈ જે ઘર પાસે આ સ્ત્રી બાળક મળી આવ્યું છે ત્યાં ફેમિલી મેમ્બર્સને જાણ કરી, તો એમને પછી 112ને જાણ કરેલી હતી। બાળક તાજું જ જન્મેલું છે, નાળ પણ હજી કાપવામાં આવેલી નથી, એટલે એવું બની શકે કે ઘરે પ્રસૂતિ કરાવવામાં આવેલી હોય। સ્ત્રી બાળકને ઊંધું પડેલું હતું, એટલે પોલીસે અને 112ની ટીમે ફેરવીને જોયું તો એમની ડાબી આંખ ઉપર થોડા બ્લડ સ્ટેઇન હતા અને વાગ્યાનું અથવા પડી ફેંક્યું હોય એટલે પછી જે બ્લીડિંગ થયું હોય તો એમના સિમ્પટમ્સ હતા। 108ને પણ બોલાવવામાં આવેલી હતી। ત્યારબાદ એમ્બ્યુલન્સને બોલાવી બાળકનો કબજો લઈ બાળકને ગોત્રી મેડિકલ કોલેજ પીએમ માટે અને ડીએનએ સેમ્પલ લેવા માટે રવાના કરેલી છે। ઘણું બધું જઘન્ય કૃત્ય છે। રિસેન્ટલી જન્મેલું બાળક જે છે એમને આવી રીતે રોડ ઉપર ફેંકી દેવું, મૃત અથવા જીવિત, એ ન ક્ષમા આપી શકાય એવું કૃત્ય છે।